રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરી એ સાધારણ સભા કેમ નથી બોલાવતી અને આ વખતે પશુપાલકોને કેટલા ટકા મળી શકે છે ભાવફેર એટલે કે દૂધ વધારો, એના વિશે ઉપર આપણે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરવાના છીએ। પણ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો। અને જેમ જેમ મિત્રો નીચે વિડીયો આગળ વધતો જાય એમ જેમ આપ નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવતા જજો કે ડેરીમાં આ વખતે કેટલો દૂધ વધારો આપવો જોઈએ અને પશુપાલકોને કેટલો ફાયદો થાય એવું કામકાજ કરવું જોઈએ। પરંતુ એ પહેલા આપણે વાતચીત કરીએ કે હજી સુધી આટલો સમય થઈ ગયો તેમ છતાં સાધારણ સભા કેમ બોલાવવામાં આવી નથી। તો સાધારણ સભા બોલાવવામાં આવી નથી એની પાછળના ઘણા બધા નિર્ણયો છે, પણ આપણે એની પહેલા એ વસ્તુ સમજી લઈએ કે સાધારણ સભાની અંદર એ ફેસલો થતો હોય છે કે જ્યારે સાધારણ સભા એ ડિરેક્ટર ઓફ બોર્ડની મળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરની જે સભા હોય છે એ સભા નક્કી કરતી હોય છે કે ડેરીનું જે ટર્નઓવર છે એમાંથી જે ટકાવારીનો ફાયદો થયો છે એ ટકાવારી પ્રમાણે પશુપાલકોને ફાયદો આપવો। દર વખતે જેમ જેમ વર્ષો જતા જાય છે તેમને તેમ ડેરી એ ભાવ વધારો કંઈક ને કંઈક થોડો ને થોડો વધારે આપતો જાય છે, પણ આ વખતે કંઈક એવું લાગે છે કે એકદમ ઠંડો ઠંડો માહોલ લાગે છે, ઠંડુ ઠંડુ રાજકારણ લાગે છે ને હજી સુધી સાધારણ સભા બોલાવવામાં આવી નથી। તો સાધારણ સભા બોલાવવામાં નથી આવી એની પાછળના પણ ઘણા બધા કારણો છે, ઘણા પોલિટિકલ કારણો છે ને ઘણા અન્ય પણ કારણો છે। જેમ કે પોલિટિકલ કારણો ઉપર આપણે ધ્યાન આપીએ તો બનાસકાંઠાની અંદર આ વખતે જે રાજકારણ ગરમાયું એની અસર ક્યાંક ને ક્યાંક ડેરીની અંદર પડી રહી છે। ડેરીની અંદર એટલા માટે પડી રહી છે કે સૌથી વધારે ટાર્ગેટ પોઈન્ટમાં બનાસકાંઠાની અંદર જો કોઈ વસ્તુ રહી હોય તો એ બનાસ ડેરી અને બનાસ બેંક અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી રહ્યા। તો આ વિષય ઉપર આપણે આજે વાતચીત કરીશું અને દૂધ વધારાની સાધારણ સભા ક્યારે બોલાવવાની છે એના વિશે પણ આપણે વાતચીત કરીશું। તો મિત્રો, આપણે જણાવી દઉં કે બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે એક મિટિંગ છે અને મિટિંગની અંદર આજે નક્કી થવાનું છે કે સાધારણ સભા ક્યારે બોલાવે અને જે દિવસે સાધારણ સભા બોલાવવામાં આવશે એ દિવસે ભાવ વધારો નક્કી કરવામાં આવશે। પરંતુ 90 લાખ લીટર દૂધ ભરાવતું બનાસ ડેરી પશુપાલકોને આ વખતે કેટલો દૂધ વધારો આપશે એ તો આવનારા સમયની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટરો જ નક્કી કરશે। પણ એ ડિરેક્ટરો કોના આધારે નક્કી કરશે, શું નક્કી કરશે એના વિશે આપણે આજે થોડું વિશ્લેષણ કરવાના છીએ અને એ વિશ્લેષણ મુજબ કેવી રીતે થઈ શકે છે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફેસલો। તો બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર ચૂંટાયેલા ડિરેક્ટરો લગભગ મારા અંદાજ મુજબ 13 થી 14 છે। ત્યારબાદ બીજા સરકારી રજિસ્ટ્રાર અને સરકારનું પ્રતિનિધિત્વ કરતા કરી અને જે ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર બને છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર આ વખતે થોડા વિખવાદો જોવા મળી રહ્યા છે। વિખવાદો એ જોવા મળી રહ્યા છે કે સંસદનું ઇલેક્શનની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વેચવામાં આવી ત્યાં પરબતભાઈની ટિકિટ કાપીને જે રેખાબેનને આપવામાં આવી ત્યાં ક્યાંક ને ક્યાંક પરબતભાઈ નારાજ છે। ત્યારબાદ અહીંયા કાંકરેજ તાલુકાની અંદર અંદાભાઈ પણ સહકારનું ખૂબ જ મોટું માથું છે ને એમને પણ બનાસ બેંકની અંદર એકવાર ચેરમેન બનાવી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી। પણ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક એ જે કાંકરેજ તાલુકા થરા માર્કેટ યાર્ડના ચેરમેન છે અને તે જગ્યાએ વહીવટદારની ઘોષણા કરી દેવામાં આવી છે, એટલે કે વહીવટદારને બેસાડી દેવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક અસમંજસની સ્થિતિ છે। જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ આજે બોલાવવામાં આવી છે, મિટિંગની અંદર આજે શું ચર્ચા થવાની છે તો મિટિંગ થયા પછી જ આપણને ખબર પડશે। પરંતુ જ્યારે પણ આ વખતે સાધારણ સભા થશે એના પહેલા જે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થશે એમાં કયા કયા ડિરેક્ટરો એવા છે કે જે આ વખતે બોર્ડની અંદર જે નિર્ણય થવાનો છે એમાં ઉથલપુથલ કરી શકે છે। તો ઘણા બધા કારણો છે, કારણ કે જે પરિણામ મેળવવા બનાસકાંઠાની અંદર માંગતા હતા રેખાબેનથી એ પરિણામ મળ્યું નથી। કદાચ પરબતભાઈ હોત તો એ પરિણામ મળી જોત। એટલે પાર્ટીની અંદર પણ હવે જગજાહેર થઈ ગયું છે કે આ વખતે જે પાર્ટીએ ટિકિટ આપી એની અંદર ક્યાંક ને ક્યાંક પાર્ટીની ભૂલ હતી અને પાર્ટીએ નુકસાન કર્યું, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ નુકસાન કર્યું। તો એ નુકસાનની ભરપાઈ કરવા માટે હવે જેવું કહેવાય કે દૂધથી બળેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી સ્થિતિ અત્યારે બનાસકાંઠાની અંદર બનાસ ડેરીની થઈ છે। કારણ કે બનાસ ડેરી એ સૌથી ટર્નિંગ પોઈન્ટમાં એટલે છે, લાખો પશુપાલકો બનાસ ડેરીથી જોડાયેલા છે। આપ એવું વિચારી શકો કે ખાલી બનાસ ડેરીથી જેટલા પશુપાલકો જોડાયેલા છે, જો એટલા પશુપાલકો બનાસ ડેરીના કીધે કે બનાસ ડેરીના ફાયદાના કારણે કે બનાસ ડેરીના કહેવાના કારણે જો મતદાન કરે કે જો કોઈ પણ વસ્તુ કરે તો ક્યારેય બનાસકાંઠાની અંદર કોઈ અન્ય વ્યક્તિ જીતી શકે
નહીં. તો ક્યાંક ને ક્યાંક પશુપાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે. તો આટલો દૂધ વધારો આપવા છતાં, આટલી બધી વસ્તુઓ આપવા છતાં, કે જે વધારો છે એ કરવા છતાં પણ આ લોકો નારાજ છે એવું ક્યાંક ને ક્યાંક સરકાર વિચારી રહી છે. તો એ વિચારી રહ્યા છે કે શું એવું કરીએ, કે શું એવું થઈ શકે કે જેનાથી આ વસ્તુની અંદર ખુશી થઈ શકે, કે પશુપાલકો ખુશ થઈ શકે. પરંતુ શું પશુપાલકોને ખાલી ખુશ કરવાથી પશુપાલકો મતદાન કરતા હોય છે? ના, એવું નથી. દૂધ વધારો કેટલો પણ મળે, શું પણ મળે, એનાથી વોટિંગને કોઈ મતલબ હોતો નથી. જ્યારે મતદાન થતું હોય છે ત્યારે હર હંમેશા કટ્ટર કોમવાદના આધારે થતું હોય છે, ત્યારબાદ સ્થાનીય મુદ્દાઓના આધારે થતું હોય છે. અને આ બધા મુદ્દાઓના આધારે જ્યારે મતદાન થતું હોય છે ત્યારે અમુક વાતો ગૌણ રહી જાય છે. જેમ કે એવી વાતો કે જો પશુપાલકોને આટલો બધો દૂધ વધારો આપીશું તો એ પ્રમાણે આપણે મતદાન થશે, આવી બધી ઘણી બધી વાતો ગૌણ રહી જાય છે. તો આ વખતે શંકરભાઈ ચૌધરી શું વિચારી રહ્યા છે, ચેરમેન શું વિચારી રહ્યા છે, બેંક ઓફ બોર્ડ શું વિચારી રહ્યું છે, એ પણ ખૂબ મહત્વની વાત છે. દર વખતે ક્યાંક ને ક્યાંક સભાઓ એ બધી જગ્યાએ શંકરભાઈ બડાઈ ચડાઈને એ વસ્તુ કહેતા કે આ વખતે એનથી વધારે, એનથી વધારે, એનથી વધારે, પણ એ એનથી વધારે શબ્દ હજી સુધી મેં આ વખતે ક્યાંય સાંભળ્યો નથી. એટલે મને એવું લાગે છે કે જે દૂધ વધારો ગઈ વખતે 18% આપવામાં આવ્યો હતો એની આ વખતે વધારો થઈ શકશે કે એમાં ઘટાડો થઈ શકશે, એ તો આવનારો સમય જ બતાવશે. પણ જે રીતે સમીકરણો રચાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અંદર ખાને બહુ મોટો મનમોટાવ ચાલી રહ્યો છે. અને જે ડિરેક્ટરો છે એમાંના ઘણા બધા ડિરેક્ટરો નારાજ ચાલી રહ્યા છે. કારણ કે નારાજ એટલે ચાલી રહ્યા છે કે આમ બનાસ ડેરીની અંદર આમ કે જે ભાજપ સાથે સંકળાયેલા છે, એટલે કે બનાસ ડેરીની સહકાર ક્ષેત્રે જે પણ લોકો જોડાયેલા છે બધા જ મુખ્યત્વે બીજેપી સાથે સંકળાયેલા છે. એટલે ખુલ્લીને બોલી શકતા નથી. કોંગ્રેસમાં કેવું છે કે કોંગ્રેસમાં જ્ઞાનીબેન ઠાકોર હોય તો એ ચોખ્ખું ઠાકોરવાદ કરતા હોય છે, ત્યારબાદ શિવાભાઈ ભુરિયા હોય તો ચોખ્ખો ચૌધરીવાદ કરતા હોય છે. એટલે કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ ખુલીને બોલતા પણ હોય છે. ને જો કે કોંગ્રેસમાં કોઈ એવું નેતૃત્વ ભી નથી કે એવું કોઈ પાર્ટીની પેલું ભી નથી કે જે કોઈ દબાણપૂર્વક કોઈ કહી શકે કે તમે કેમ આવું સ્ટેટમેન્ટ આપ્યું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ સ્ટેટમેન્ટ આપી દે અને એ સ્ટેટમેન્ટ પાર્ટીના વિરોધમાં જતું હોય તો તાત્કાલિક પાર્ટી એના ઉપર એક્શન લે છે. અને જો એના ઉપર પાર્ટી એક્શન ન લે તો આવનારા થોડા સમયની અંદર એનું ભવિષ્ય ધૂંધળું હોય છે અને એ લોકોનું રાજકીય કેરિયર પતી જતું હોય છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. જેમ કે ભવિષ્યમાં નીતિનભાઈ પટેલ હોય કે અન્ય ઘણા બધા ઉદાહરણો સામે છે કે જેમ જેમ ધીરે ધીરે જે પાર્ટીની થોડી ઘણી વિરોધમાં ગયા એમને ધીરે ધીરે પાર્ટીએ પતાવી દીધા. અને અત્યારે પણ એનું એ જ ચાલુ છે. અહીંયા ખૂબ જ મોટે પાયે સંઘર્ષ ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રે ચૌધરી સમાજનું પ્રભુત્વ છે, રહ્યું છે અને આવનારા સમયની અંદર પણ રહેશે. પરંતુ વસ્તુ એવી થઈ ગઈ છે કે અત્યારે આંતરિક ડખાઓ ખૂબ મોટા ઊભા થઈ ગયા છે. આંતરિક ડખાઓની અંદર એવું કહી શકાય કે પરબતભાઈની જ્યારથી ટિકિટ કાપવામાં આવી છે થરાદની અંદર ત્યારથી પરબતભાઈ નારાજ છે. જો કે જાહેરમાં ખુલ્લીને નહીં બોલે, ભાજપના કોઈ પણ નેતાઓ જાહેરમાં ખુલ્લીને નથી બોલતા, તેમ છતાં પણ તે નારાજ ચાલી રહ્યા છે. ત્યારબાદ અહીંયા કોકરેજની અંદર એટલે મતલબ કે કાંકરેજ તાલુકાની અંદર અણદાભાઈ પટેલ જેઓ બનાસ બેંકના ચેરમેન હતા અને બનાસ બેંકના ચેરમેનમાંથી એવો હટ્યા, ત્યારબાદ એવો માર્કેટયાર્ડના ચેરમેન હતા થરાદના, એ પણ નારાજ ચાલી રહ્યા છે. એટલે સંઘર્ષ તો કોઈ જાજો નથી, પણ આમ ગણવા જઈએ તો 3 ત્રિપુટી શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ અને અણદાભાઈ પટેલ ત્યાં ક્યાંકનો ક્યાંક મનમોટાવ છે. અને ત્યાં કોકનો કોક મનમોટાવ છે જે બીજા બધા ડિરેક્ટરો આવે છે એમના મનમાં શું છે શું નહીં એ કોઈ એટલું તમે શ્યોર ન કહી શકો. કારણ કે ડેરીનું ઇલેક્શન થતું હોય છે તો આમ તો ગણવા જાવ તો 5 બાગીઓ જીતી ગયા હતા, પણ ત્યારબાદ એવો ભારતીય જનતા પાર્ટીમાં જઈને ભળી ગયા. કારણ કે સહકારી ક્ષેત્રે જેમને રહેવું છે એમને સરકારની સાથે રહેવું પડશે. પરંતુ જે સહકારી ક્ષેત્રે સહકારનું જે અંડરફિયર હતું સરકારનું એ ક્યાંક ને ક્યાંક હવે ઓછું થવા જઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વધશે. એમાં કોઈ પરિવર્તન આવી શકશે કે સાધારણ સભા કેમ નથી બોલાવાતી? શું સાધારણ સભા બોલાવવાની સાથે જ અંદર કોઈ વિવાદ થઈ શકે છે, કોઈ વાદ વિવાદ થઈ શકે છે, યા બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં ક્યાંક ને ક્યાંક હોબાળો થઈ શકે છે? આવા ઘણા બધા પ્રશ્નો એ લોકોના મનમાં ઉદ્ભવતા હતા. અને લોકોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હતા એ પ્રશ્નોને લઈને આજે હું અહીંયા ડિબેટ કરવા માટે આવ્યો છું. તો ડિબેટમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપ એ સમજી લો કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ આ વખતે બોલાવવામાં આવે ને એમાં કંઈક ને કંઈક જાહેરાત કરવામાં આવે તો એ કંઈક ની કંઈક જાહેરાત એ જે બેઠેલા છે બોર્ડ ઓફ ડિરેક્ટરના મેમ્બરોને પૂછવી પડે અને પૂછીને ત્યાંથી ઠરાવ પાસ થાય. ઠરાવની અંદર જો કોઈ વિરોધ કરી લે, આ કરી લે, તો અત્યારે ભારતીય જનતા પાર્ટી એ બનાસકાંઠાની અંદર ખૂબ જ અસમંજસમાં છે.
કારણ કે સ્પષ્ટ રૂપે એના બે ભાગ પડી ગયા છે અને બે ભાગ એટલી મજબૂતાઈથી પડી ગયા છે કે કોઈ પણ વાર ભાજપની કોંગ્રેસની લડાઈ પણ જેટલી મજબૂત નથી હોતી એટલી ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર પડેલા બે ભાગની લડાઈ હોય છે. હું કોઈને એવું નથી કહી રહ્યો કે કોઈ ખોટું છે કે કોઈ સાચું છે, પણ હું એ કહી રહ્યો છું સ્પષ્ટપણે કે બે ભાગ પડી ગયા છે. એક ભાગ એ પરબતભાઈ, અણદાભાઈ અને એમની જે સહકારી ક્ષેત્રે જ્યાં એમના માણસો લાગતા હતા એમની એક પેનલ છે જેની અંદર ઘણા બધા માણસોને અત્યારે સહકારી ક્ષેત્રેથી હટાવી પણ દેવામાં આવ્યા છે. બીજી પેનલ છે શંકરભાઈ ચૌધરીની, એ અને એમના માણસો જ્યાં લાગતા હતા ત્યાં આ રાજકારણ આજથી નહીં વર્ષોથી ચાલ્યું આવે છે અને ઘણા બધા વર્ષોથી આ જ રાજકારણ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે બનાસકાંઠાની ક્ષેત્રની અંદર જેનો સહકારી ક્ષેત્રે કબજો, એનો જ કબજો સરકારની અંદર લોકોની અંદર રહેવાનો છે. કારણ કે પશુપાલકોનો ખૂબ જ બહોળી સંખ્યા છે. 90 લાખ લીટર દૂધ બનાસ ડેરી ભરાવે છે. એટલે આટલા મોટા પાયે પ્રમાણમાં દૂધ અહીંથી ઉત્પાદન થતું હોય દર વર્ષે તો આપ સમજી શકો છો કે બનાસકાંઠા એ સંપૂર્ણપણે પશુપાલન સાથે જોડાયેલો છે. એટલે પશુપાલનોને ખુશ કરવા એ બનાસ ડેરીની સૌથી પહેલી પ્રાથમિકતા છે. અને એ જ પ્રાથમિકતાને જો ધ્યાનમાં રાખવામાં આવશે તો આ વખતે ગઈ વર્ષ કરતાં વધારે દૂધ વધારો આપવામાં આવશે. આમ તો એવું બનતું હોય છે કે જે વર્ષે પ્રોફિટ થયો છે, ટર્નઓવર થયું છે, એના આધારે ડેરી દૂધ વધારો આપતી હોય છે ને ત્યારબાદ જે સ્થાનીય મંડળીઓ હોય છે, જે ગામે ગામે મંડળીઓ બનાવેલી હોય છે, એમના પ્રોફિટના આધારે પણ દૂધ વધારો થઈ શકતો હોય છે. પરંતુ એક સિસ્ટમ તો થઈ જ છે. ગામ ગામ દીઠ જે મંડળીઓ બનાવવામાં આવી છે એ મંડળીઓની અંદર અત્યારે એટલો બધો પ્રોફિટ રહ્યો નથી જે પહેલા એ લોકો પ્રોફિટ કરતા હતા. તો ક્યાંક ને ક્યાંક દૂધ મંડળીઓ જે ગામની છે એમના પ્રોફિટની અંદર કમ થયો છે. તેમ છતાં પણ ગઈ વખતે તો એવું કહેવામાં આવ્યું હતું કે ડેરી 18 થી 19% દૂધ વધારો આપશે ને ત્યારબાદ જે સ્થાનીય મંડળીઓ છે એ 6% આપશે અને એમ કરીને 24-25% આજુબાજુ દૂધ વધારો પશુપાલકોને મળ્યો. પરંતુ આ વખતે અસમંજસ સ્થિતિ એ છે કે પશુપાલકોને કેટલો દૂધ વધારો મળશે, શું પશુપાલકોને ખુશ કરવામાં આવશે કે પશુપાલકો થશે નારાજ? આવા કેટલાય પ્રશ્નો છે. પરંતુ ક્યારેક ક્યારેક ચૂંટણી મહત્વનો ભાગ ભજવતી હોય છે અને ક્યારેક ક્યારેક નથી ભજવતી હોતી. આપ જોઈ શકો કે ઘણી બધી વાર એવું બન્યું છે કે ચૂંટણીઓ નજીક નથી હોતી તેમ છતાં પણ દૂધ વધારો સારો એવો મળતો હોય છે. અને ઘણી વાર એવું પણ બને છે કે ચૂંટણીઓ નજીક હોય તો સ્વાભાવિક છે કે દૂધ વધારો સારો મળી શકે છે. તો આ વખતે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ઇલેક્શનો આવવાના છે અને ગણતરીના દિવસોમાં આવવાના છે. 1-2 મહિનાના નજીકની અંદર એ ઇલેક્શન આવવાના છે. એ ઇલેક્શનની અંદર સૌથી મહત્વનું એ જોવાનું રહ્યું છે કે જે પશુપાલકોને દૂધ વધારો મળે છે એની ક્યાંક ને ક્યાંક અસર એ ચૂંટણીઓની અંદર પડતી હોય છે. જી હા, તો ચૂંટણીઓની અંદર એની અસર ક્યાંક ને ક્યાંક તો પડતી જ હોય છે. આમ જોવા જઈએ તો પશુપાલકોને દૂધ વધારો આપવામાં આવે છે તો એમાંથી ઘણા બધા લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે, એનું બદલાય છે, પણ મોટા ભાગના લોકો એ વિચારતા હોય છે કે આપણે દૂધ ભરાવીએ છીએ ને એ પ્રમાણે આપણને ત્યાંથી દૂધ વધારો મળે છે. તો એ પ્રમાણે એ રીતે મતદાન ક્ષેત્ર ઉપર, મતદારો ઉપર અને પશુપાલકો ઉપર એ વસ્તુનો પ્રભાવ પડતો હોય. હવે બનાસ ડેરીની અંદર આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે જ મિટિંગ બોલાવવામાં આવી છે અને મિટિંગની અંદર સાધારણ સભા ક્યારે છે એ નક્કી થવાનું છે. ત્યારબાદ સાધારણ સભા નક્કી થયા પછી એ નક્કી થવાનું છે કે એમાં દૂધ વધારો કેટલો આપવો. જો પશુપાલકો અને સ્થાનીય સમીકરણો ધ્યાનમાં રાખીને દૂધ વધારો આપવામાં આવશે તો પણ ક્યાંક ને ક્યાંક પશુપાલકોને ધ્યાનમાં રાખવા પડશે. કારણ કે જે પશુપાલકો છે બધા વોટરો છે ને વોટરો છે એટલે જ એમને ધ્યાનમાં રાખવા પડશે. આમ તો બનતું એવું હોય છે કે જ્યારે પણ દૂધ વધારો આપવામાં આવે ત્યારે પશુપાલકો જે છે એમની અંદર કેટલો પ્રોફિટ થયો છે, ડેરીની અંદર કેટલો પ્રોફિટ થયો છે, ઇન્ક્લુડ એનો પણ એ રીતે કરીને દૂધ વધારો આપવામાં આવતો હોય છે. પરંતુ આજકાલ એવી વસ્તુ થઈ ગઈ છે કે ડેરી છે એ મુખ્યત્વે અન્ય ધંધાઓ પણ કરે છે. જેમ કે અન્ય ધંધાઓની અંદર આપણે વિચાર કરીએ તો એ ફાર્મિંગનું હોય, ત્યારબાદ પટેટો એટલે કે બટાકાનો હોય તો બટાકાની અંદર પણ હવે આ વખતે વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં બનાસકાંઠાની અંદર ખેડૂતોને બિયારણ આપીને કરાવ્યું હતું ને જે બટાકા ડેરીએ ખરીદી પી લીધા છે. અને શંકરભાઈ ચૌધરી એમણે જાહેરાત પણ એવી રીતની કરી હતી ચેરમેનશ્રીએ કે આ વખતે પોટેટો છે, બટાકો છે, એના અંદર પણ જે લોકોને ફાયદો થયો છે, જે પ્રોફિટ ડેરીએ કર્યો છે તો એ જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું એમને પણ ક્યાંક ને ક્યાંક ભાવ વધારો મળશે. તો
ઇન શોર્ટલી પશુપાલક અને ત્યારબાદ ખેડૂત વર્ગના જે લોકો છે એને આનાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. એટલે હું તો વિડીયોના માધ્યમથી ખાલી એવું જ કહેવા કરીશ કે તમારા આંતરિક જૂથવાદ, આંતરિક કાંઈ પણ હોઈ શકે, રાજકારણ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બાકી જે પ્રોફિટ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મળવો જોઈએ, પશુપાલકોને મળવો જોઈએ, એમને સારામાં સારો ભાવ વધારો મળવો જોઈએ, કારણ કે એ લોકો પશુપાલન કરે છે, મજૂરી કરે છે અને ત્યારબાદ આ ધંધા સાથે જોડાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક એ થઈ શકે. પરંતુ એવા સમીકરણો શું રચાઈ શકે છે? આ વખતે સાધારણ સભા અંદર ઠંડુ પડી ગયું છે. સાધારણ સભા બોલાવવામાં ઠંડા એટલા માટે પડી ગયા છે કે કારણ કે આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે અને મીટિંગ થયા બાદ નક્કી થશે કે કઈ તારીખે સાધારણ સભા બોલાવી અને એમાં કેટલો બધો દૂધ વધારો હોઈ શકે. હવે આમાં 2 પોઈન્ટ જ સૌથી મહત્વના છે ને પોઈન્ટ વાત કરીને હું આપને મારી વાતને વિરામ આપીશ. તો એ 2 પોઈન્ટ એ મહત્વના છે કે એક પોઈન્ટ એ કે જો એ વિચારવામાં આવે કે પશુપાલકોને સૌથી વધારે દૂધ વધારો આપવામાં આવે તો આવનારા સમયની અંદર બનાસ ડેરી, સહકાર અને સરકાર આ ત્રણેય વસ્તુ સંકળાયેલી છે. મારે ફરીવાર વારંવાર એવું કહેવું પડે છે કે વિડીયોની અંદર કોઈ પણને એમ ના લાગે કે આ વારંવાર સરકાર અને સહકારનું નામ કેમ સાથે લઈ રહ્યા છે. તો પહેલા જમાનાની અંદર સહકાર અને સરકારને કાંઈ પણ લેવા દેવા નહોતું. અત્યારે સરકાર સીધી સહકારની અંદર અંડરફિયર કરે છે. એટલા માટે સરકારને સહકારથી લેવા દેવા હોવાથી વોટ અને વોટોની રાજનીતિ વાળું કામકાજ અહીંયા થઈ શકે છે. જો શંકરભાઈ ચૌધરી એ રીતે વિચારીને દૂધ વધારો આપશે કે જો દૂધ વધારો પશુપાલકોને આ વખતે વધારે આપીએ તો ક્યાંકનું ક્યાંક પશુપાલકોનું મન એ સરકાર તરફ ઝૂકી શકે અને સરકાર તરફ એ મન ઝૂકે તો એનો બેનિફિટ આવનારા સમયની અંદર મળી શકે. પરંતુ ક્યાંક એવું ગ્રજ રાખવામાં આવે, ક્યાંક એવી મનમોટાવ રાખવામાં આવે, ક્યાંક એવું રાખવામાં આવે કે આ વખતે બનાસકાંઠાની સંસદ સભાની ઇલેક્શનની અંદર ગેનીબેન જીતી ગયા તો જીતાડનાર ક્યાંક ને ક્યાંક પશુપાલકો જ હતા. કારણ કે મુખ્યત્વે આખો બનાસકાંઠા એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને જો પશુપાલનોનું એક તરફી જ મતદાન થાય તો આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ન જીતી શકે, ચાહે કોઈ પણ હોય, કેટલો પણ મજબૂત હોય કે કેવડી પણ સમાજમાંથી આવતો હોય એ ન જીતી શકે. કારણ કે નાના સમાજથી લઈને છેક મોટા સમાજ સુધી બધા જ લોકો પશુપાલન કરે છે. પશુપાલનની અંદર મુખ્યત્વે ચૌધરી સમાજ, ત્યારબાદ દેસાઈ સમાજ, ત્યારબાદ ઠાકોર સમાજ ને અન્ય નાના નાના સમાજો પણ અત્યારે પશુપાલન કરતા થઈ ગયા છે. કારણ કે પશુપાલકથી એમનું ઘર ચાલે છે, રોજગારી ચાલે છે અને એક રૂટીન જીવનનું જળવાય છે. તો આવનારા સમયની અંદર શું થઈ શકશે? બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થવાની છે, એની અંદર શું વિરોધનો વંટોળ હોઈ શકે છે અને જે સંસદના પરિણામ આવ્યા ત્યારબાદ બનાસકાંઠાની રાજનીતિ કેટલી બદલાઈ છે અને કેટલી હદ સુધી શું થઈ શકે છે બનાસકાંઠાની રાજનીતિમાં એ આવનારો સમય બતાવશે. આજની બોર્ડ ઓફ મીટિંગ થઈ જશે, એના પછી શું થવાનું છે એના વિશે પણ આપણને મને જો કોઈ ઇન્ટરેસ્ટેડ અને ઇન્ક્લુડ માહિતી મળશે તો એ પણ હું આપના સુધી શેર કરીશ. પરંતુ મિત્રો, આજની જે મીટિંગ થશે એમાં સાધારણ સભા ક્યારે કરવાની છે નક્કી થશે અને ભાવફેર કેટલો આપવાનો છે સાધારણ સભા પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે અને એ મીટિંગની અંદર નક્કી થશે. પરંતુ મને તો હાલ એવું લાગી રહ્યું છે કે કદાચ ક્યાંક ને ક્યાંક જો આ વસ્તુને ભારતીય જનતા પાર્ટી કે સરકાર જો પોઝિટિવ લે તો દૂધ વધારો એ 1% 2% પશુપાલકો માટે વધી શકે છે અને જો 1-2% દૂધ વધારો વધી શકે તો એનો ફાયદા પણ ઘણા છે. પરંતુ જો આ વસ્તુની અંદર પોઝિટિવ ન લેવામાં આવે ને એવું વિચારવામાં આવે કે પશુપાલકોને કે ગમે એટલે અન્ય લોકોને ગમે ફાયદો કરાવીએ પરંતુ એનો કોઈ ફાયદો નથી અને એ રીતે વિચારીને જો આ વખતે દૂધ વધારો આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જેવું દૂધ વધારો ગઈ સાલ આપવામાં આવે તો એનાથી 1-2% ઘટી શકે છે. બાકી આમાં જાજો કોઈ ફરક પડવાનો નથી. ક્યાં તો 1%-2% વધી શકે છે, 1%-2% ઘટી શકે છે. પરંતુ આવનારા સમયની અંદર આમાં શું નિર્ણય થશે શું નહીં એ આવનારા સમયની અંદર કોઈ માહિતી મળશે તો એના વિશે વાતચીત કરીશું. પરંતુ મને જે લાગ્યું આ વખતે કે શું દૂધ વધારો મળી શકે છે અને સહકારી ક્ષેત્રે શું ચડાવ ઉતાર છે અને ડિરેક્ટરોની અંદર ક્યાંક ને ક્યાંક અનમોટાવ છે, અનબટાવ પણ છે, એ બધી જ વસ્તુની વાતચીત મેં આપને મારા માધ્યમથી પહોંચાડી. તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો હું આવા અનેક પ્રકારના મુદ્દાઓ ઉપર આવા અલગ અલગ વિડીયો સમયાંતરે બનાવતો રહીશ. આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. નમસ્કાર, રામ રામ.